નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો યુનિટ 5 માં સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર 1 રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે ગાઓ અને આનંદ માણો। માય ડિયર લોર્ડ, તો જોઈએ તેમાં Open my eyes to see new friends. Open my ears to hear my teacher. Open my mind to learn new things. Open my hands to help others. Open my mouth to speak kind words. Open my fingers to draw beautiful things. Open my nose to smell colorful flowers. Open my palms to share my things. Open my heart to love like you. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 2 ફાઇન્ડ આઉટ યુઝ ઓફ બોડી પાર્ટ્સ ફ્રોમ ધ અબવ પોએમ, એટલે કે શરીરના જે અંગો છે તેનો કાર્ય આપણે અહીં લખવાનું છે। એક્ઝામ્પલ અહીં એક ઉદાહરણ આપેલું છે આઈઝ એટલે કે આંખો, તો એનું કાર્ય છે ટુ સી ન્યૂ ફ્રેન્ડ્સ, એટલે કે નવા મિત્રોને જોવાનું કાર્ય કરે છે, બરોબર। એવી જ રીતે બીજા બોડી પાર્ટ્સ અહીં આપેલા છે। ઈયર, તો એના યુઝમાં આપણે લખી શકીએ ટુ હિયર અ ટીચર, બરોબર। ઉપર જે કવિતા છે તેમાંથી જ આપણે અહીં લખવાનું છે તેનું કાર્ય। બીજું માઇન્ડ, ટુ લર્ન ન્યૂ થિંગ્સ। ત્રીજું હેન્ડ્સ, ટુ હેલ્પ અધર્સ। ચોથું માઉથ, ટુ સ્પીક કાઇન્ડ વર્ડ્સ। ત્યાર પછી પાંચમું છે ફિંગર્સ, તેમાં યુઝમાં આવશે ટુ ડ્રો બ્યુટીફુલ થિંગ્સ। છઠ્ઠું નોઝ, તો ટુ સ્મેલ ફ્લાવર્સ। સાતમું પાલ્મ્સ, ટુ શેર માય થિંગ્સ। આઠમું હાર્ટ, ટુ લવ લાઈક યુ। ત્યાર પછી આગળ હવે એક્ટિવિટી નંબર 3 મેચ એ વિથ બી, એટલે કે અહીં વિભાગ એ અને વિભાગ બી આપેલો છે અને આપણે અહીં જોડકા જોડવાના છે। તેના માટે વચ્ચે જે બોક્સ આપેલું છે તેમાં આપણે જવાબ લખવાના છે। અહીં વિભાગ એની અંદર ચિત્રો આપેલા છે, જે શરીરના અવયવોના ચિત્રો છે, અંગોના ચિત્રો છે, અને બીની અંદર તેનું કાર્ય આપેલું છે। પહેલું જે ચિત્ર છે તેની સામે આવશે બી, ટુ સી ન્યૂ ફ્રેન્ડ્સ। પહેલું ચિત્ર છે તે આંખનું છે, બરોબર, આઈઝનું છે, તો એમાં સામે આવશે બી, ટુ સી ન્યૂ ફ્રેન્ડ્સ। ત્યાર પછી બીજા સામે આવશે એ, ટુ હિયર અ ટીચર। ત્રીજા સામે આવશે ઈ, ટુ સ્મેલ કલરફુલ ફ્લાવર્સ। ચોથા સામું આવશે ડી, ટુ હેલ્પ અધર્સ। પાંચમાની સામું આવશે સી, ટુ સ્પીક કાઇન્ડ વર્ડ્સ। ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 4 જેની સૂચના છે રીડ ધ સ્ટોરી એન્ડ મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ પિક્ચર્સ, એટલે કે અહીં આપણને જે સ્ટોરી આપેલી છે એન ઓનેસ્ટ વુડ કટર, તે સ્ટોરી, તે વાર્તા આપણે વાંચવાની છે અને ત્યાર પછી આપણે નીચે જોડકા જોડવાના છે, બરોબર। ચલો પહેલા સ્ટોરી જોઈએ કે વન્સ ધેર વોઝ અ પુઅર વુડ કટર. હી વેન્ટ ટુ ધ જંગલ ટુ કટ ટ્રીઝ. While he was cutting the trees, he dropped his axe into a river. He became sad. An angel came out of water. The woodcutter said, I have dropped my axe into the river. The angel went into the river and came out with a silver axe. The woodcutter said, This is not my axe. He again went into the river and came back with a gold axe. This time also the woodcutter said no. Finally, the angel came back with the original axe. The woodcutter took it. The angel became happy with his honesty. He gave him all 3 gold, silver and original axes. તો આ વાર્તાના આધારે હવે આપણે અહીં જોડકા જોડવાના છે, બરોબર। એક બાજુ આપણને વિધાનો આપેલા છે, જ્યારે બીજી બાજુ તેને લગતા ચિત્રો આપેલા છે। પહેલું છે ધ એન્જલ ગેવ હિમ ઓલ 3 એક્સિસ, તો એના સામું અહીં એફ નંબરનું જે ચિત્ર છે તે આવશે। ત્યાર પછી બીજું વિધાન છે ધ વુડ કટર વેન્ટ ટુ ધ જંગલ, તો એના સામું પહેલું વિધાન આવશે એ। ત્યાર પછી ત્રીજું વિધાન ધ એન્જલ કેમ આઉટ વિથ અ ગોલ્ડ એક્સ, તો એની સામું ઈ નામનું જે ચિત્ર છે તે આવશે। ચોથું વિધાન
ધ એન્જલ કેમ આઉટ ઓફ વોટર, તો એની સામું સી નંબરનું ચિત્ર આવશે. ત્યાર પછી પાંચમું વિધાન, ધ વુડ કટર વેન્ટ ટુ ધ જંગલ ટુ કટ ટ્રીઝ, તો એની સામું બી નંબરનું જે ચિત્ર છે તે આવશે. ત્યાર પછી આગળ છઠ્ઠું વિધાન છે, ધ એન્જલ કેમ આઉટ વિથ અ સિલ્વર એક્સ, તો એની સામું ડી નંબરનું જે ચિત્ર છે તે આવશે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર 5 જેની સૂચના છે, રીડ ધ સ્ટોરી એન ઓનેસ્ટ વુડ કટર એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. એટલે કે અહીં એન ઓનેસ્ટ વુડ કટર નામની જે વાર્તા છે તે આપણે વાંચવાની છે અને પ્રશ્નોના જવાબનો જે સાચો વિકલ્પ છે ત્યાં ખરાની નિશાની કરવાની છે. પહેલો ક્વેશ્ચન છે, હાઉ વોઝ ધ વુડ કટર. અહીં વિકલ્પ આપેલા છે, ઓપ્શન એ રીચ, ઓપ્શન બી પુઅર, ઓપ્શન સી લેઝી. તો એનો આન્સર છે ઓપ્શન બી પુઅર. એટલે કે અહીં ઓપ્શન બી જે છે ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે, હુ ડ્રોપ હિઝ એક્સ ઇન વોટર, તો આન્સર છે ઓપ્શન સી વુડ કટર. ક્વેશ્ચન નંબર 3, વિચ એક્સ ડીડ ધ એન્જલ બ્રિંગ ફર્સ્ટ ટાઈમ, તો આન્સર છે ઓપ્શન બી ગોલ્ડ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વેર ડીડ ધ વુડ કટર ગો, આન્સર છે ઓપ્શન એ જંગલ. ક્વેશ્ચન નંબર 5, હાઉ મેની એક્સિસ ડીડ ધ વુડ કટર ગેટ એટ ધ એન્ડ, તો આન્સર છે ઓપ્શન બી 3. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન. એટલે કે કૌંસની અંદર જે વિકલ્પો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે અહીં સંવાદ પૂર્ણ કરવાનો છે. સંવાદ જોઈએ. એન્જલ સેઝ, વાય આર યુ સેડ, વુડ કટર સેઝ, ત્યાર પછી ખાલી જગ્યાની અંદર આવશે, માય એક્સ ઇઝ ડ્રોપ ઇન ટુ ધ રિવર. ત્યાર પછી એન્જલ સેઝ, ટેક યોર સિલ્વર એક્સ, વુડ કટર સેઝ, ધીસ ઇઝ નોટ માય. એન્જલ સેઝ, આઈ હેવ ફાઉન્ડ યોર એક્સ, ધીસ ઇઝ યોર ગોલ્ડ એક્સ. વુડ કટર સેઝ, માય એક્સ વોઝ નોટ ગોલ્ડ. એન્જલ સેઝ, I am happy with your honesty. Take all these axes. Woodcutter says thank you. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 7 જેની સૂચના છે, રીડ એન એડવર્ટાઇઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આપણને અહીં રેઇનબો ફન વર્લ્ડ એન્ડ વોટર પાર્કની જે એડવર્ટાઇઝ આપેલી છે તે આપણે વાંચવાની છે અને ત્યાર પછી નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વોટર પાર્ક, તો આન્સરમાં આપણે લખી શકીએ, ધ નેમ ઓફ ધ વોટર પાર્ક ઇઝ રેઇનબો ફન વર્લ્ડ એન્ડ વોટર પાર્ક. ક્વેશ્ચન નંબર 2, વિચ અટ્રેક્શન્સ આર ધેર ઇન ધ વોટર પાર્ક, તો આન્સર છે ડિફરન્ટ રાઇડ્સ એન્ડ વોટર પૂલ્સ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, હાઉ મચ ઇઝ ધ ટોટલ ટિકિટ પ્રાઇસ ફોર 2 એડલ્ટ્સ એન્ડ 1 ચાઇલ્ડ. 2 adults ticket equals to 1400, 1 child equals to 450, total 1850 rupees. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, will you need to pay for the breakfast and lunch, તો આન્સર છે નો, breakfast and lunch are free. ક્વેશ્ચન નંબર 5, where is the water park situated, તો આન્સર છે કડી થોલ રોડ નિયર રંગપુરડા કડી. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 8, સ્ટ્રાઇક આઉટ ઇનકરેક્ટ વર્ડ, એટલે કે ખોટા શબ્દને આપણે અહીં ચેકવાનો છે અને વિધાન સાચું બનાવવાનું છે. પહેલું વિધાન, ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 15th જાન્યુઆરી ઓર ઓગસ્ટ. તો અહીં જાન્યુઆરી શબ્દ જે છે તેને આપણે ચેકવાનો છે એટલે આપણું સાચું વિધાન બને, ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 15th ઓગસ્ટ. ત્યાર પછી બીજું વિધાન છે તેમાં સરદાર પટેલ શબ્દ જે છે તેને આપણે ચેકવાનો છે એટલે આપણું વિધાન બને, મહાત્મા ગાંધી ઇઝ અવર નેશનલ ફાધર. ત્યાર પછી ત્રીજું જે વિધાન છે તેમાં ગાંધી જયંતિ શબ્દ ચેકવાનો છે એટલે આપણું વિધાન બને, વી હોસ્ટ ધ નેશનલ ફ્લેગ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. ત્યાર પછી ચોથું વિધાન છે તેમાં 5 શબ્દ જે છે તેને ચેકવાનો છે એટલે આપણું વિધાન બને, ઇન્ડિયન ફ્લેગ હેઝ 3 કલર્સ. ત્યાર પછી પાંચમું વિધાન છે તેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી શબ્દ ચેકવાનો છે એટલે આપણું વિધાન બને,
PM of India host the flag on Red Fort. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 9, સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બોક્સ. એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આ ચિત્ર વિશે આપણે વાક્ય લખવાના છે. એક્ઝામ્પલ એટલે કે અહીં ઉદાહરણ આપેલું છે, ધેર ઇઝ અ બિગ ટેન્ટ. ત્યાર પછી આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ કે અ બલૂન મેન ઇઝ સેલિંગ કલરફુલ બલૂન્સ. મેની એનિમલ્સ આર કેપ્ટ સેફલી ઇનસાઇડ ધ કેજ. અ ફની ક્લાઉન ઇઝ એન્ટરટેનિંગ ધ ચિલ્ડ્રન. The ringmaster is standing near the tent. People are buying ticket at the ticket window. A fence is around the circus area. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 10 જેની સૂચના છે fill in the blanks with therefore or because. એટલે કે therefore અથવા તો because શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યાની અંદર therefore આવશે એટલે આપણું વિધાન બને દેવાંશ હેઝ અ ન્યૂ પેટ ધેરફોર હી ઇઝ સ્માઇલિંગ. ત્યાર પછી બીજી ખાલી જગ્યાની અંદર ધેરફોર આવશે એટલે આપણું વિધાન બને પ્રથમ ઇઝ હંગ્રી ધેરફોર હી ઇઝ ઇટિંગ લડ્ડુઝ. ત્રીજી ખાલી જગ્યાની અંદર બીકોઝ આવશે એટલે આપણું વિધાન બને રીતિ ગોટ ગિફ્ટ્સ બીકોઝ ઇટ વોઝ હર બર્થડે. ચોથી ખાલી જગ્યામાં ધેરફોર આવશે એટલે આપણું વિધાન બને પૂર્વાંશ હર્ટ્સ હિઝ ની therefore he is crying. પાંચમી ખાલી જગ્યાની અંદર because આવશે એટલે આપણું વિધાન બને આર્યન્સ મધર મેડ અ કેક બીકોઝ ઇટ વોઝ હિઝ બર્થડે. છઠ્ઠી ખાલી જગ્યામાં therefore આવશે એટલે આપણું વિધાન બને જયેશ નીડેડ સમ મની therefore he went to the bank. સાતમી ખાલી જગ્યામાં because આવશે એટલે આપણું વિધાન બને બિપિન went to the bed early because he was tired. આઠમી ખાલી જગ્યામાં પણ બીકોઝ આવશે એટલે આપણું વિધાન બને વેદ વોઝ હેપી બીકોઝ હી બોટ અ ન્યૂ કાર. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 11 જોઈન એ એન્ડ બી વિથ બીકોઝ ઓર સો એન્ડ રાઇટ સેન્ટેન્સીસ એઝ પર ધ એક્ઝામ્પલ. એટલે કે અહીં આપણે જોડકા જોડવાના છે પણ તે જોડકા જોડીએ એટલે બે વિધાનો જે છે તે જોડાશે. હવે આ બે વિધાનોને જોડવા માટે આપણે બીકોઝ અથવા તો સો આ બેમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે. જેના માટે અહીં નીચે ઉદાહરણ આપેલું છે તે મુજબ આપણે વાક્ય લખવાના છે જોડીને. બરોબર, એક્ઝામ્પલ જોઈએ. સુકેતુ ઇઝ બ્રેવ સો હી કોટ અ થીફ. એટલે કે અહીં 100 શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો જોડેલા છે. બરોબર, આ મુજબ આપણે વિભાગ એ અને વિભાગ બી માંથી વાક્ય જોડવાના છે, પરંતુ તે વાક્યને જોડવા માટે બીકોઝ અથવા તો સો આ બેમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો વાક્ય જોઈએ. નરેન્દ્ર પ્રેક્ટિસિસ યોગા બીકોઝ હી ઇઝ વેરી ફિટ. ત્યાર પછી બીજું વાક્ય મિસ્ટર જોની પ્રેઝ જતીન બીકોઝ હી વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ત્રીજું વાક્ય there is a sunshine so there is no rain. ચોથું વાક્ય યોગેશ planned a tour because he had a vacation. ત્યાર પછીનું વિધાન છે વિરલ won the race so she run fast. ત્યાર પછી આગળ છે ફન ઝોન. તેની અંદર સૂચના છે કે પેસ્ટ ધ પિક્ચર ઓફ યોર ફેવરિટ સ્ટોરી. એટલે કે તમારી પ્રિય જે સ્ટોરી છે, પ્રિય વાર્તા છે તેનું અહીં ચિત્ર તમારે ચોંટાડવાનું છે. ટાઇટલ ઓફ ધ સ્ટોરી એટલે કે તે સ્ટોરીનું ટાઇટલ શીર્ષક તે અહીં તમારે લખવાનું છે અને તેનું ચિત્ર નીચે અહીં ચોંટાડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.